વડોદરામાં વીઆઈપી સર્કલ કારેલીબાગ પાસે મોટો ભૂવો પડ્યો। ભૂવો પડવાના 4 દિવસ વીતી ગયા પછી સમારકામની કામગીરી કરવામાં આવી નથી। આ ભૂવાની ઊંડાઈ 12 ફૂટની આસપાસ છે અને તેના કારણે દુર્ઘટના કે જાનહાનિ સર્જાઈ શકે છે। આ મુદ્દે સામાજિક કાર્યકરે ભૂવામાં બેસી અને પૂજા અર્ચના કરી વિરોધ પ્રદર્શન કર્યું। આ સાથે જ તેમણે પીએમ મોદીનો ફોટો લગાવી અને તંત્રને જગાડવાનો પણ પ્રયત્ન કર્યો। સ્થાનિક કોર્પોરેટર્સ ધારાસભ્ય ખાતમુહૂર્તની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે। આ ભૂવો પૂરવાની કામગીરી વહેલામાં વહેલી તકે કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। જે સતત 4 દિવસથી જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે વડોદરા શહેરની અંદર અવારનવાર તો ભૂવાનો સિલસિલો યથાવત રહેતો હોય છે, પરંતુ આ ભૂવો એટલો મોટો છે કે જે અહીંયા આગળ આખી બસ જે કહેવાય છે ખાબકી શકે છે, સાથે સાથે કોઈને ઈજા પણ થઈ શકે છે, કોઈનું જાનહાનિ પણ થઈ શકે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવતી। ત્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ સુધી આ મેસેજ પહોંચે તે માટે આજે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવીને નાળિયેર જે શ્રીફળ અને ચૂંદડી લગાવીને જે કહેવાય છે કે અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે અને વહેલામાં વહેલી તકે વડોદરા શહેરના જે પણ જવાબદાર અધિકારીઓ છે, જવાબદાર વિસ્તારના જે કોર્પોરેટરો છે, તેમનું ધ્યાન દોરવાનો અમારો એક પ્રયત્ન છે।